નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો ભાગ 4 નો યુનિટ 1 આઈ વિલ બી ધેટની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું યુનિટ 1 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8 ના સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4 ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો આ પ્રકરણની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે, ત્યાંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રકરણની પીડીએફ જોઈ શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નો યુનિટ 1 આઈ વિલ બી ધેટ। એક્ટિવિટી પહેલી છે રીડ અલાઉડ ધીસ વર્ડ્સ। તો આ શબ્દ મોટેથી વાંચવાના છે, ગ્રો, ટ્રી, ડાન્સર, બરાબર આ રીતના તમારે શબ્દ વાંચવાના છે। ત્યાર પછી એક્ટિવિટી 2 નેમ ધ ફોલોઈંગ। પેલું વન હુ રીડ ન્યૂઝ ઓન ટીવી, તો ન્યૂઝ રીડર। વન હુ ટ્રીટ ધ પેશન્ટ, પેશન્ટની ટ્રીટમેન્ટ કોણ કરે છે? ડોક્ટર। ત્રીજું વન હુ ડાન્સ ઓન ધ સ્ટેજ, ડાન્સર। ચોથું વન હુ બિલ્ડ ડેમ, રોડ, બિલ્ડિંગ ઇટીસી, સિવિલ એન્જિનિયર। પાંચમું વન હુ પ્લે મ્યુઝિક ઇન મેરેજ એન્ડ મ્યુઝિક શો, મ્યુઝિશિયન। છઠ્ઠું વન હુ ટોક્સ ઓન રેડિયો એન્ડ પ્લે સોંગ, તો રેડિયો જોકી। સાતમું વન હુ ટીચ ચિલ્ડ્રન, તો ટીચર। આઠમું વન હુ મેક યોર ફેસ મોર બ્યુટીફુલ, તો બ્યુટિશિયન। નવમું વન હુ ફાઇટ ફોર જસ્ટિસ ઇન ધ કોર્ટ, તો લોયર। દસમું વન હુ કેચ ધ થીફ, તો પોલીસ ઓફિસર। ત્યાર પછી એક્ટિવિટી 3 આવે છે હુ સેડ ધીસ ટેલ મી। પેલું વેર આર માય મેજેસ્ટ્રી વેર આર માય મિનિસ્ટર ટુડે, ધ કિંગ। બીજું ધ મિનિસ્ટર આર એટ સાધુસ કેમ્પ, તો કોર્ટિયર। ત્રીજું અ ગ્રેટ સાધુ, ધ કિંગ। ચોથું હી કમ ફ્રોમ હિમાલયા, તો રામન। પાંચમું ધેર ઇઝ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ, કોર્ટિયર। છઠ્ઠું હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, તો કોર્ટિયર 2। ત્યાર પછી સાતમું ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ, વિલેજર 1। આઠમું માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રીચ, વિલેજર 2। નવમું આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, રામન। દસમું આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન ફોર ધ પૂજા, સાધુ। ત્યાર પછી એક્ટિવિટી 4 રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ। સાચું ખોટું આપણે કહેવાનું છે। તો પેલું વાક્ય ફોલ્સ, બીજું ટ્રુ, ત્રીજું ટ્રુ, ચોથું ટ્રુ, પાંચમું ફોલ્સ, છઠ્ઠું ટ્રુ, સાતમું ટ્રુ, આઠમું ટ્રુ, નવમું ફોલ્સ અને 10મું ફોલ્સ। આ રીતના ખરા ખોટા વાક્ય થશે। ત્યાર પછી એક્ટિવિટી 5 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન વિથ હેલ્પ ઓફ સ્ટોરી એ કી ટુ હેવન। તો આ રીતના આપણે પ્રશ્ન પૂછ્યા છે, જવાબ લખવાના છે। પેલું છે વોટ ઇઝ કેન બી સાધુ પ્રોડ્યુસ, તો આ રીતનો એનો જવાબ છે। બીજું હુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, હુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, તો આ રીતનો એનો જવાબ થશે। ત્યાર પછી ત્રીજો
અને ચોથો આ રીતના 4 પ્રશ્નના જવાબ લખ્યા છે. અહીંયા સ્ક્રીનશોટ પાડીને તમે જવાબ લખી શકો છો. ત્યાર પછી 5, 6, 7, 8, 9 એમના જવાબ છે. આ રીતનો તમે સ્ક્રીનશોટ લઈ અને આ જવાબ લખી શકો છો. ત્યાર પછી 9, 10 ત્યાર પછી એક્ટિવિટી 6 ફાઇન્ડ ધ વર્ડ ફ્રોમ ધ લેસન મીન ધ ફોલોઈંગ. તો કિંગ, પછી તેનાલી રામન, ફેક, બરાબર, આ રીતના જવાબ થશે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. ત્યાર પછી એક્ટિવિટી 7A રીડ ધ ફોલોઈંગ પેસેજ. આ ફકરો વાંચી અને આપણે લખવાનું છે. ખલી વિશે છે ફકરો. ખલી ઇઝ રેસલર. હી ફાઇટ ઇન રેસલિંગ. તો આમાં ખલી કેન નોટ. ખલી કેન નોટ. ખલી શું કરી શકે ને ખલી શું નથી કરી શકતો. તો ફાઇટ ઇન રેસલિંગ, ડુ ફાસ્ટિંગ. આ રીતના એમના જવાબ થશે. અહીંયા સ્ક્રીનશોટ પાડી અને તમે આ રીતનો જવાબ લખી શકો છો. ત્યાર પછી એક્ટિવિટી 7B નાવ મેક અ લિસ્ટ હિયર વોટ યુ કેન એન્ડ કેન નોટ. તમે શું કરી શકો ને શું નથી કરી શકતા. આઈ કેન પ્લે ક્રિકેટ, આઈ કેન નોટ પ્લે હોકી. તો આ રીતનું તમે જે કરી શકો છો એના વિશે લખવાનું છે. આઈ કેન રીડ સ્ટોરી, આઈ કેન નોટ ડ્રાઈવ કાર, આઈ કેન ડ્રો પિક્ચર, આઈ કેન નોટ કુક ડિફરન્ટ ડીશ. આ રીતનું તમે અહીંયા જે જવાબ આપ્યો છે એ મુજબ તમે લખી શકો છો. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ ખ્યાલ આવે. એક્ટિવિટી 7C રીડ ધ ડાયલોગ ગિવન બિલો. ફકરો વાંચીએ અને આપણે જવાબ લખવાના છે. ડાયલોગ આ રીતના. નાવ કમ્પ્લીટ ધ ડાયલોગ એન્ડ ધીસ ડાયલોગ. બરાબર, આ ડાયલોગ તમારે પૂરો કરવાનો છે. તો આ રીતનો ડાયલોગ પૂરો થશે. ત્યાર પછી એક્ટિવિટી 8 રીડ ધ ડાયલોગ કેરફુલી. આ ફકરો વાંચવાનો છે કેરફુલીથી. પછી આપણે આ રીતનો જવાબ લખશું. 8B અહીંયા આપણે જે કૌંસમાં શબ્દ આપ્યા છે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. હી શુડ વોક ડેઇલી, હી શુડ નોટ ઇટ જંક ફૂડ. તો બરાબર, તો આ રીતના આપણે વાક્ય બનાવશું. He should eat healthy food. He should drink much water. He should do exercise. He should take good sleep. બરાબર, આ રીતના 7 વાક્ય થશે. ત્યાર પછી એક્ટિવિટી 8C આપી છે. તો આ રીતનો એમનો જવાબ થશે. 1, 2, 3, 4, 5 વાક્ય. અહીંયા સ્ક્રીનશોટ પાડી અને તમે આ રીતનો જવાબ લખી શકો છો, વિડીયોને સ્ટોપ કરીને પણ. એક્ટિવિટી 9A રીડ ધીસ ડાયલોગ. ફકરો વાંચવાનો છે. એક્ટિવિટી 9B યુ આર પ્લાનિંગ ફોર ટૂર બટ યુ આર નોટ શ્યોર અબાઉટ ઇટ. નાવ આન્સર ધ ક્વેશ્ચન વિથ પોસિબિલિટી. તો આ રીતનો જવાબ થશે. વિચ પ્લેસ વિલ યુ વિઝિટ ફર્સ્ટ. વી માઇટ વિઝિટ સોમનાથ ટેમ્પલ ફર્સ્ટ. બરાબર, ત્યાર પછી બીજો, ત્રીજો, ચોથો. પછી પાંચમો.
ત્યાર પછી એક્ટિવિટી 10, સ્ટડી ધ ડાયલોગ એન્ડ વિથ યોર ફ્રેન્ડ. પછી છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ વર્ડ ઇન બ્રેકેટ. તો ખાલી જગ્યામાં વી હેલ્પ, વી બાય, વી ગો, વિલ હેલ્પ, વિલ બાય, વિલ ગો. એક્ટિવિટી 11, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક ચેન્જ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. તો આ રીતનું આવશે. પેલું માય બ્રધર ઇઝ ડ્રાઇવિંગ અ કાર વિધાઉટ લાયસન્સ. બરાબર, પેલું, બીજું ને ત્રીજું. ત્યાર પછી ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. આ રીતના એમના જવાબ થશે. 4, 5, 6, 7. ત્યાર પછી 7, 8, 9, 10. તમે સ્ક્રીનશોટ લઈ અને આ જવાબ લખી શકો છો. તો મિત્રો, આ તો આપણું ધોરણ 8 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4ના યુનિટ પહેલાનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષક નામની એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આની PDF પણ તમે જોઈ શકો છો.